ગમે તે પરિસ્થિતિ આવે, જેમાં કોરોના આવી ગયું, ગમે તે આવી ગયું, ભાગ કાઢવો છે, અમારે કરવું જ છે. પૈસા કાયમ ઘટતા હોય. અમારી કંપનીએ મળીને એક ડિસિઝન લીધું હતું આજથી 6-7 વર્ષ પહેલા. જેમ કે શાસ્ત્રો કહે છે કે 10% કે એનાથી વધુ જેવી યથાશક્તિ તમારી હોય યોગદાન આપવું જોઈએ સોસાયટી માટે. ધંધામાંથી મિનિમમ 10% અમે ભાગ એવો કાઢશું બહાર જેને અમે હાથ પણ નહીં અડાડીએ. ગમે તે પરિસ્થિતિ આવે, જેમાં કોરોના આવી ગયું, ગમે તે આવી ગયું, પણ એ વસ્તુનો અમારું એકાઉન્ટ જ અલગ છે, ફંડ જ અલગ છે, જેમાંથી અમે સોશિયલ એક્ટિવિટી જેવું કરીએ છીએ. પણ જ્યારે વિચાર કરતા ને ત્યારે આપણી પાસે પૈસા હોય નહીં. ભાગ કાઢવો છે, અમારે કરવું જ છે. સોશિયલ એક્ટિવિટી કરવી કેવી રીતે? પૈસા કાયમ ઘટતા હોય આપણે કંઈક ને કંઈક ધંધામાં લેવા દેવામાં, કે આનું એક એકાઉન્ટ ખોલાવી દો અને એની અંદર છે ને દર મહિને પૈસા એ જમા કરાવી દેવાના. તો આજની તારીખમાં એવું બન્યું છે કે અમારે સોશિયલ એક્ટિવિટી કરવા માટે એક પણ રૂપિયો ક્યારેય અમારે બેન વાત ન કરવી પણ પૈસા ક્યાંથી કાઢશે. એ પૈસા ઓલરેડી પડ્યા હોય કે સૌથી પહેલા પૈસા તમારે પાસે આવે ને અમુક ટકા પૈસા જે તમે નક્કી કરો એ પહેલા અલગ મૂકી દો. તો એ અમને બહુ ગમ્યું ને અમે એને એપ્લાય કર્યું અને આજની તારીખમાં અમારી કંપનીમાં એ પૈસા અલગ જ નીકળી જાય અને જ્યારે પણ સોશિયલ એક્ટિવિટી કરવી હોય તો 20 મિનિટ અમે આપીશું.